સૌરાષ્ટ્ર સહિતના 13 જિલ્લાના 20થી વધુ સરકારી સંગઠન જૂની પેન્શન યોજના લાગુ કરવા સરકાર સામે અમરેલીમાં ધરણા કરી વિરોધ પ્રદર્શન કરીને સૂત્રોચ્ચાર સાથે ધરણા યોજ્યા હતા. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આજે અમરેલીના આંગણે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો સરકારી જુદી જુદી કચેરીના કર્મચારી દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર વિરુદ્ધ ધરણા પ્રદર્શન યોજ્યું હતું. ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા અમરેલીની કોળી સમાજની વાડી ખાતે શિક્ષકો દ્વારા હાથમાં બેનરો સાથે રેલી સ્વરૂપે ધરણા સ્થળે પહોંચ્યા હતા ને સૂત્રોચ્ચાર કરીને હમારી માંગે પૂરી કરોના નાદ સાથે દેખાવો કર્યો હતો ને શિક્ષકો દ્વારા 1 એપ્રિલ 2005 પહેલાની જૂની પેન્શન યોજના સરકાર સાથે સમાધાન થયાને 1 વર્ષ જેવો સમયગાળો વીતવા છતાં પણ સરકાર દ્વારા જૂની પેન્શન યોજનાનો પરિપત્ર ના કરતા આજે અમરેલી ખાતે 13 જિલ્લાના શિક્ષકો ઉમટી પડ્યા હતા ને સરકાર વિરુદ્ધ ઉગ્ર રોષ સાથે સૂત્રોચ્ચાર અને ધરણા યોજાયા હતા ને ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા મક્કમ નિર્ધાર સાથે આંદોલનનો અધ્યાય અમરેલીથી આરંભ કર્યો હતો. સૌરાષ્ટ્ર ઝોનના 12 જિલ્લાના શિક્ષકો આજે અમરેલી ખાતેથી સરકાર વિરુદ્ધ જૂની પેન્શન યોજના લાગુ કરવા આંદોલન શરૂ કરાયું છે, જે તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં કરીને સરકાર સામે શિક્ષકો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે છે કે કેમ તે જોવું રહ્યું. રિપોર્ટર ભાવેશ વાઘેલા. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. જી સાહેબ, આપનું નામ જણાવજો અને આપના કાર્યક્રમ વિશેની માહિતી આપશો. સતીશભાઈ પટેલ, મહામંત્રી, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ. આજનો જે આ પ્રોગ્રામ છે 1/4/2005 પહેલાં 10% સામે 14% બાબતે સરકાર સાથે 5 મંત્રીઓની કમિટી મળેલી. એ કમિટી જોડે સરકારના સાથે સંગઠનના મિત્રો સાથે સમાધાન થયેલું ને સમાધાન થયા બાદ 1 વર્ષનો સમય થયો છતાં પણ એ 2 પરિપત્રો થયા નથી. એના અનુસંધાને આ આંદોલનનો કાર્યક્રમ 4 ઝોનમાં ગુજરાતમાં શરૂ કરવામાં આવ્યો. દક્ષિણ ઝોન, આ સૌરાષ્ટ્ર ઝોનનો બીજો તબક્કો છે, ત્રીજો તબક્કો છે પંચમહાલમાં છે અને ચોથો તબક્કો છે ઉત્તર ગુજરાતમાં છે. એ બંને તારીખો જાહેર કરી હતી. વાઇબ્રન્ટના કારણે એ પ્રોગ્રામ થઈ શક્યો નથી. અમારા જે સંગઠનના પ્રોગ્રામો છે એ તબક્કાવાર ચાલુ છે અને 1/4/2005 પછીના પણ તમામ કર્મચારીઓ માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. અમારો મેઇન મુદ્દો જૂની પેન્શન યોજના છે. 2022માં જ્યારે આંદોલન થયું ત્યારે સરકાર જોડે સમાધાન થઈને 1/4/2005 પહેલાંના ભરતી થયેલા કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવા બાબતનું સમાધાન થયું હતું. છતાં પણ આજ દિન સુધી એ પત્ર થયો નથી. અમારી માગણી 1/4/2005 પહેલાંના કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા અને 1/4/2005 પછીના પણ જે કર્મચારીઓ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવા બાબતના કાર્યક્રમો છે. સરકાર જો કદાચ આ 4 ઝોનના કાર્યક્રમ બાદ અમારી સાથે મંત્રણા કે અમારી બાબતમાં સંમત નહીં થાય તો આનાથી પણ જલદ કાર્યક્રમો આપવામાં આવશે. સૌરાષ્ટ્ર ઝોનના શિક્ષકો છે. સોમનાથ, પોરબંદર, દ્વારકા, અમરેલી મુકામે આ સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. ના, રાજ્યના તમામ કર્મચારીઓ આ 12 જિલ્લાના છે. તલાટી, આરોગ્ય, પંચાયત, શિક્ષક, હાઈસ્કૂલના. હવે પછીનો કાર્યક્રમ 4 ઝોનમાં આંદોલન પત્યા પછી સરકાર સાથે વાટાઘાટો થશે. નહીં થાય તો આંદોલન